સોલાર લાઇટો બંધ થતા ડભોઈ વેગા હાઇવે પર 15 કિલોમીટરના પટ્ટા પર અંધારાનું સામ્રાજ્ય। ડભોઈ વેગાથી મોતીપુરા સ્ટેટ હાઇવે પર અંધારપટ। 2 મહિનામાં તમામ સોલાર લાઇટો બંધ થવાના કારણે ડભોઈ વેગાથી મોતીપુરા સુધીના રાજ્ય ધોરીમાર્ગ પર છેલ્લા 2 મહિનાથી છવાયેલા સંપૂર્ણ અંધારાને કારણે ભયજનક સ્થિતિ સર્જાઈ છે। આ માર્ગ પરની તમામ સોલાર સ્ટ્રીટ લાઇટો લાંબા સમયથી બંધ હાલતમાં હોવાથી એક જ મહિનાના ગાળામાં 10 જેટલા ગંભીર માર્ગ અકસ્માતો થયા છે, જેમાં 5 નિર્દોષ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। ડભોઈ સ્ટેટ હાઇવે પરના દરેક મુખ્ય ગામો પાસેથી પસાર થતા માર્ગ પર મુસાફરોની સુરક્ષા માટે સોલાર લાઇટો લગાવવામાં આવી હતી। જો કે હાઇવેના નિર્માણ બાદ લગાવવામાં આવેલી આ લાઇટો આજે માત્ર થાંભલાના સ્વરૂપમાં જ ઊભી છે। આશરે 15 કિલોમીટરના આ સમગ્ર પટ્ટા પર રાત્રિના સમયે સંપૂર્ણ અંધારું છવાયેલું રહે છે, જેને કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો માટે આ માર્ગ મોતનો માર્ગ બની ગયો છે। સ્થાનિકોના મતે લાઇટો બંધ હોવાનું મુખ્ય કારણ સોલાર પેનલો અને બેટરીઓની ચોરી છે। તંત્રની બેદરકારીને કારણે ચોરોએ કિંમતી સાધનો ચોરી લીધા છે અને હવે આ આખો પટ્ટો અસુરક્ષિત બની ગયો છે। અંધારાને કારણે વાહનોની અવરજવર ખૂબ મુશ્કેલ બની ગઈ છે। અકસ્માતોની સંખ્યામાં ભયાવહ વધારો થયો છે। મુસાફરોને સ્ટેશનો પર ઉતર્યા પછી પણ અંધારામાં ચાલીને જવું પડે છે, જેના કારણે ભારે મુશ્કેલી અને અસલામતીનો સામનો કરવો પડે છે। પ્રજાની સુરક્ષા અને જાનમાલનું રક્ષણ કરવાની જવાબદારી રાજ્ય ધોરીમાર્ગના અધિકારીઓની છે। આ ગંભીર સમસ્યા અંગે તંત્રની નિષ્ક્રિયતા અકળાવનારી છે। જનતાની સ્પષ્ટ માંગ છે કે સ્ટેટ હાઇવેના અધિકારીઓ તાત્કાલિક અસરથી આ મુદ્દાની ગંભીરતા સમજે અને ચોરી થયેલી સોલાર સિસ્ટમોને બદલે નવી લાઇટો લગાવીને અથવા હાલની લાઇટોને રિપેર કરીને તુરંત ચાલુ કરાવે। જો દરેક સ્ટેશન અને હાઇવેના પટ્ટા પર લાઇટો ચાલુ થશે તો જ મુસાફરોને રાહત મળી શકશે અને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થઈ શકશે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।